ડોક્ટર હાથે હાથા ને હાટકે જો હાથા ભેગા ન કરી દઉં તો મારી ડિગ્રી ને લાજ લાગે. કમ્પાઉન્ડર કા રામ 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 રામ. કઈ બાજુ? ઘરે જાતો તો નાથા બાપા. હે તમે કઈ બાજુ ઉપડા અત્યારે ટોડલે બેઠો મોર? મોર અત્યારે ટોટલ જ બે ને વરસાદ કેવો છે? ઈ વાતે હાચી હો. ભાઈને પડ્યો વરસાદ કા. અરે એની વાત જાવ દે, કોઈ એટલો પીડ્યો જ નથી. વરસાદના નાતા બાતા નહીં નકર સુરસુરિયું થઈ જાય. અલા સુરસુરી એટલે હું ઉકલી જાહો કાકા. અલા હું તો નાવ જ ને 8 દિન હું નાવ. ઈ હારું કર્યું લ્યો. ભલે બાઈસ આવે પણ નાતા ને ઠંડા પાણીના. હાસું છે. હે કાકા હા આપણા ગામમાં ડોક્ટર આવ્યો છે વિપુલ ડોક્ટર. એ મને કઈ ઠીક ઠીક લાગતો નથી હો. મને ડાળમાં કાળું લાગે થોડુંક. હાચી વાત છે. કેવડું કરી લીધું દવાખાનું કાકા. પેલા આવ્યો ત્યારે 2000 માં ઓયડી ભાડે રાખી હતી. હવે 2-3 માળનો બંગલો બનાવી લીધો. બોલો. હાસું છે. એની પાસે છે કાક હો કરામત જેવું. હા બુદ્ધિ વધારે લાગે છે હો. છે બુદ્ધિશાળી. હા પણ આનું આપણે કઈક કરવું પડશે. ઈ બુદ્ધિ વાળો છે તો આપણે હું બુદ્ધિ વગર ના છે એમ નહીં. હા તું કાક મગજ દોડાય ને. ધોળાવીશ. મગજને ધોળાવો જ પડશે હવે મારે. એવું કાક કરીને કે હલવાઈ જાય. હલવાળવો છે આપણે એને ગોટે ચડાવો. તમે જોવો ને કાકા મને ખાલી એને 1 દિનનો ટાઈમ આપો. તમે ગોટે ન ચડાવો તો હું રમીડો નહીં. હા એવું કાક કરતો. આપણે બે ભેગા થઈને એને ગોટે ચડાવી દઈ. હા તે ભલે વાંધો ને તો જાવી. હા હો હા રામ રામ. હું તમને પછી ફોન કરું ત્યારે આવજો તમે. ભલે વાંધો ને. હાલ હું જાઉં છું. એ હા રામ રામ. ઓહો હો પણ ક્યાં ઊંધું ખાલીને થોડી જાસ? ક્યાં જાતી તી સાલું ભૂલાઈ જાય. ઓલા કરિયાણાની દુકાને જાતી તી હું. કરિયાણાની દુકાને? હા. તે ભલા મને ઠેલકું તો હાથમાં છે નહીં. હવે અત્યારે એની પાસે ઓલા જબલા હોય ને, હવે લેવું તે મારે થોડીક વસ્તુ તો હું પછી જબલામાં લઈ આવું. એવું છે? હા. ચલ પણ હું તો ઓનલાઈન જ બધું મગવી લઉં. એટલે મને શીખડાયું ને. અરે હવે તારી જિંદગીમાં ધૂળ પડી. આ તો આવડા બધા હું 20,000 ના હું રાખીને બેઠ્યું સવો તમે બધાય. એવું છે? આમાં તું જોને તો એટલી થી માંડીને અને અવડી વસ્તુ બધેય આમાં જડે. પણ તે કોઈ દી મને કીધું આ બેનપણી શું કામની? તારે બધી મને શીખડાવવું જોઈએ કે નહીં? હવે ધૂળ પડી. ઢાંકણીમાં પાણી લઈ લે. ઢાંકણીમાં? હા ઢાંકણી લઈને જાન પેલા પછી એમાં પાણી લઈને ડૂબકી મારું. તું ઈ લાગણી જ છો. અને હું તને શું કહું છું? શું કહો છો બોલો? અરે લે બોલ આ આવી ગયો લે. એલા ખાટલા ભરવા રાખ્યા લાગે છે કોકના. એલા એક દે ને. લઈ. અરે પણ વારો તો આવા દ્યો કોકનો. આ એક હું રાખું. એમ એકે કાઈ તમારું ભેગું નહીં થાય. તમારા ખાટલી તો ભરાય હે ને, ખાટલો ન ભરાય કઈ નહીં. ધીરજ રાખો. પેલા સાંભળો મારી વાત. આ છે ને મારા બાપાનો ખાટલો રહ્યો ને ઈ હાવ થઈડાઈ ગયો છે. અને હાવ નાણા રહ્યા ને તૂટી ગયા છે. એ દઈ દે આધુરિયા જીવનો છે. બે થઈ જાય હવે ખાટલામાં. હજી આમાંય ઘટ છે. કેમ કે અમારો ખાટલો રહ્યો ને 10 જણા બેવે ને તય ખાટલો ભરાય. તું બીજું લઈ આવશે. ના બીજું નહીં. ઓય હવે હે ને ઈ તમારી મૂકો અને હું શું કહું છું તમને બેયને ફરમાવો. કે આ ઓલો વિપલો નહીં? હા ઓલો ડોક્ટર. હવે એને બે કે તઈ નહોતું આવડતું અને ઈ દવાખાનું નાખીને બેઠો લે. આ વિપલાની વાત કરસ તું? હવે ઓલો વિપલો દોઢ ફૂટ્યો. આ ઓલો નીચો ને જાડો ને છે ને ઈ આવતો રહ્યો. હવે પોઈતે 1.5 ફૂટનો છે અને દવાખાનું નાખીને બેઠો છે. ગામને હું હાજા કરશે મને તો ઈ જ નથી ખબર પડતી. એ ઈ ભણી ગણી ડોક્ટર બની ગયો? અમારો તો એની મને વારો જ ન. અમે બે ભેગા ભણતા હતા. પણ હું છે ને લગભગ 12 પાસ કરીને અને કોલેજ કર્યું. પણ ઈ મારા કરતા આગળ નીકળી ગયો. તું છે ને ગીલી દાંડિયા રમવા ગયો હોઈસ એટલે તું પાછળ રહી ગયો. આમ જોવો તમે બે હેને ઈ વાત મૂકો. મને એમ છે આમ દઈ દીધા હશે ને કોકે ન્યા બેહાર દીધો ખુરશી માથે. હા એવું જઈશે હો. બાકી ઈ ડોક્ટર બને ઈ તો રોજ રખડવા વયો જાતો ઓલા ક્રિકેટ રમવા. આપણે એક વાર એવું લાગે ને તો દવાખાને જવાય, દવા લઈ આવાય ને જોઈ આવાય કેવો હોશિયારના પેટનો છે ઈ. હા ઈ વાત સાચી હો. તો તમે છે ને પેલા બે સાંભળો. હા આપણે હે ને તણે વારાફરતી જાય. હા એમ થાય. બરોબર ને? એક કામ કર મને પેલા જવા દે. હા તો કાઈ વાંધો. મને એન માથે શંકા છે પૂરેપૂરી. હા તો પણ ધ્યાન રાખજે પકડાઈ ન જાતી પાછી. ઈ તારે મને કેવું પડે હું કોણ મણી એવા ડોક્ટર ની કંઈક ની કાઢી નાખું અણી.
ઓહો પાવર તો થારી પાસે જ છે હો બાકી ગામ આખાનો તો પછી આ લે વાતો નત કરવી વાતો ના વડા મૂકો જાવ છું હું આ મારે જાવું આમ કરિયાણું લેવા એ તમે પંચાયત કરતા અહીંથી જાવ ને હવે ઈ તું જાને તાર ખાટલો નથી પરવો અમારી પંચાયત કરે જા તું આ બરોબર એ પણ હારી હા આમ નો હોય નીકળો તો બે નીકળો મારી બેટી પણ ચોટી જ ગયું છે બે લહાણ ખાઈને મારો દીકરો એક પથરી વાળો દવા લઈને ગયો પાછો દેખાતો નથી અને એક આ પ્લાસ્ટર હાંધા તૂટેલો એ મારો દીકરો આવ્યો નથી આમાં દીકરાને મારે ક્યાં ગોતવા હે ભગવાન આવો હા સાહેબ બોલું કૂતરું કાઢ્યું તું એની દવા આવી ગઈ હા આવી ગયા જો અહીંયા કારી કોથરી ટીંગાય એ તમે લઈ લ્યો જાઓ હો હા પૈસા પછી પૈસા જોઈ લઉં દવા પછી આપી દઉં હા કાંઈ વાંધો ને જાઓ નથી કે ઘરા ગઈ અડીને વયા જાય છે નમસ્તે સાહેબ. નમસ્તે કેમ આમાં હાથ આમ ખરપની ફૂણની ગોળ રાખ્યા હાથ થઈ ગયા તો હું શું કરું? મારી આમાં કઈ હાલે છે હાથમાં સાહેબ? એવું છે બેહો બેહો કેમ બેવું? પણ મારા હાથ તો જો થઈ ગયા તમે સાહેબ. પણ તારે હાથેથી નથી બેવાનું પગેથી બેવાનું ઢીઢું તો કામ કરે છે ને તારું હા ઢીંડું કામ કરે છે. બેહી જા હરેકથી બે જ એક જ ખુરશી છે પાછી મારી પાસે તો બીજી લઈને બેવાય સાહેબ. દવાખાનું તમે આવડું મોટું કર્યું તો ખુરશી તમારી પાસે ન હોય? હોય જ ને એ બધી અંદર પડી છે હે ઈ આંગળી અડોમાં સાહેબ, કા ઈ આંગળીમાં શોટ આવી ગયો તો. ઓય બાપા અહીંયા ફટાકીઓ થયો લાગે છે બહુ હાથ દુખે જોવો ને, આંગળીઓ ત્રાહી થઈ ગઈ છે. એટલે આમ તમારે શોટ લાગ્યો તો કે આમ જન્મથી છે થોડુંક જન્મથી છે ને થોડુંક શોટ લાગ્યું હતું. ઓહો બધું ભેગું થઈને હાવ ઠેડમેડ થઈ ગયું એમ ને તઈ સાહેબ આમ હાથ હેઠાઈ નથી બેતા જો. ઓહો આમ આમ તો કરે છે. પણ આમ ભેગા નથી થતા, હજી ભેગા થવા જોઈએ સાહેબ. એવું છે હા સાહેબ. કાંઈક ખાવાનું ઓછું રાખ આ શરીર કરી નાખ્યું આમ તો જો તે પગરી ભેંસ જેવું હે પછી આ ક્યાંથી હાથ મેળે આવે સાહેબ કંટ્રોલ ક્યાંથી રે? કા હું મારા હાથે ખાતો જ નથી. તો તને ખવડાવે હે કોણ મારા ઘરના એની ખવડાવે, હું ના પાડું તો ખવડાવવા જ રાખે, એટલે કંટ્રોલ બહાર થઈને શરીર વધી ગયું. તારા ઘરના કે તાર મમ્મી ની કે તારા વહુ મારી વાવ ઓહો એની બિચારીના ભાઈ ફૂઈતા ને કે તું ભૂટકાણો સાહેબ આની દવા કરી દો ને, બહુ હાથમાં પીડા થાય. આપણા ગામમાં તમે એક જ ડોક્ટર એવા છો બધાની દવા કરી દો છો, મારી દવા નહીં કરી દો સાહેબ તમે. રોવાનું તો બંધ કરાય શું દવા લેવા આવ્યો કાંઈ આવ્યો છો બહુ પીડા થાય છે મને, કહું રોવું આવો જણ ઉઠે રોવું. ના બસાનો રહી જા સાહેબ આહુણા તો લૂકી દો. હા લાવ લુઈ દઉં એમ નહીં હા આ તારા હાથ આમ છે હા. તાર લગન થી તો તલવાર તે કેમ પકડી હતી સાહેબ આ હાથ બે રહ્યા ને એની વચમાં તલવારને લઈ લીધી હતી. આ માડી રાખ દીધી હતી હા તો પછી ઓલું નારિયેલ આમ હાથમાં પકડવાનું એ નારિયેલનો મસ્ત રસ્તો કાઢ્યો હતો, મોઢામાં સોટલી લઈ લીધી હતી એટલે નારિયેલ ઠેઠ લગી હાયલું. મારો દીકરો પણ તૈયાર રે પરણવાનું ન મેલું ભલે ને હાથ પગ હાજા ન હોય હાથનું કઈ કરી દો ને મારા બાપ. જો તું અહીંયા આવી ગયો છો ને હા બરાબર તારું દર્દી મારું દર્દ હા હા દવા કરો દવા કરો ગાયો કા. કાંઈ જો નિરાત રાખ આ બધું નિરાતનું કામ છે સમજી ગયો હા પેલા મારે હે ને તારું બધું માપવું છે કેમ કે આ શરીર પ્રમાણે ન્યાનો અડાડતા અહીંયા માપી લ્યો છાતીમાં. અહીંયા સાથીમાં જ ન્યા અડાડું નથી હાથમાં અડાડતો હા, હું ડોક્ટર છું મને ન ખબર હોય ઓ હે શું થયું? ધબકારા ઉપર ધબકારા ચાલુ થઈ ગયા છે પણ મને આની ટેન્શન છે સાહેબ. એ તું જો તારું ઈ દર્દ બધું ગયું સમજી લેજે પણ કેવી રીતે જાય સાહેબ? હાથ કાપી નાખવા પડશે મારા? હાથ નથી કાપવા તારા હાથ એમને હાજે હાજા થઈ જાય હા બરાબર કમ્પ્લેટ ફી થાય વધારો થોડી હા તમે જે ફી થાય લઈ લેજો બસ. એમને હા 8,000 થઈ જવા જોઈએ મારા. વાહ ભાઈ વાહ જો આમાં એવું છે હા આ હાથ તારા ના ખાલી હું ચેક કરું છું બરાબર અમારા હમું જો હા. આ બધું વૈજ્ઞાનિક હોય હા. સમજી ગયા અમે અમારા ભણતરમાં આવ્યા હા. તમને ન ખબર પડે હા. સમજ્યા હા. હા
એ સાહેબ હા મને તમે ઝાપટ મારી હે તમે જુવાન આદમીને ઝાપટ મારો હો એના પૈસા લ્યો હો આવી ગયું ને મેળે હાથ થઈ ગયા ને હાજા ભલે તે મને ઝાપટ મારી થઈ ગયો હાજો કમ્પ્લેટ કમ્પ્લીટ થઈ ગયા સાહેબ તો ઈ તો મારી ભણતરની ડિગ્રી છે ભાઈ હા લાવો ફી આલો કેટલા દેવાના સાહેબ 500 રૂપિયા આલ્યો બરાબર હા થઈ ગયો ને કમ્પ્લેટ કમ્પ્લીટ થઈ ગયા નો ઘટે જાવ તું તારા આરામ ખાવા પીવાનું જે ખાવું એ ખાજો આ જા મારા દીકરાને બુદ્ધિ બહુ છે હો બહુ બુદ્ધિનો ઉપયોગ કરે છે હે હે ઓહોહોહો. કેમનું જાવું છે આ દવાખાનું છે ને હે દવાખાનું નાના પાયખાનું છે તો મારે ઈ લાગી નથી હાલો ઉભા રહ્યો દવાખાનું જ છે આ દવાખાનું જ છે ને હા. નથી દેખાતું કઈ વિપુલ ડોક્ટર ને હા હું બેહો આ બેહો ઓહોહોહો. ક્યાં બેહું સાહેબ બેહી જાવ અહીંયા ખુરશી માથે ખુરશી છે ને હા અરે આ મામા આમ છે ખુરશી અહીંયા છે ખુરશી મારા ભગવાન અહીં બેસી જાઉં એ બેસી જાઓ અહીંયા બસ બહુ તકલીફ લાગે બેન તમને તો અરે સાહેબ હે હું વાત કરું આ લાકડી રહે આઈ લાવું રાખી લાવ તમને તો કઈ આંધળું દેખાતું નથી કઈ સમજી ગયા હે સાહેબ હા બોલો દેખાતું નથી અને હું તો હાવ પરવશ થઈ ગઈ હા એ તો મને ખબર ભફ દેરા અહીંયા આવીને ભટકાણા આંધળા જ છો તમે હજી તો મારી કેવડી જિંદગી હોય હું ખબર પડે સાહેબ પૈણી ગયા વાંઢી ના છો હજી તો મને નથી દેખાતું તમને નથી દેખાતું પણ આમાં થોડી મને ખબર પડે કે પૈણી ગયા વાંઢા છો અહીંયા જોઈ લ્યો દેખાતું હોય તો કેમ આવડું કદ શેઠો એમાં એવું છે સાહેબ હા હમણાં માંદો રહે છે ઓહો ટિકિટ હવે એની કપાવવાની તૈયારી લાગે છે કાંઈ? નહીંતર તો ભાઈ હું અહીંથી ત્યાં સુધીનો પૂરતી અહીંયા સુધી પૂરતા હતા ને ત્યાં સુધી એનું બરાબર હતું સમજી ગયા હવે આટલું આવી ગયું છે ને એટલે લગભગ તો ગયું હોય પણ હવે સાહેબ એ બધું તો રહેવા દ્યો બરોબર હવે મારી આંખોનું કાંઈક કરો હું કાંઈક દેખું એમ કરો કાંઈક ભારું દુનિયાને ભારું કાંઈક તમે જો ચિંતા કરવામાં હવે તમે ઠેકાણે આવી ગયા સમજી ગયા તમારી આંખોનો ઈલાજ કાયદેસર થાય હે સાહેબ હા હું શું કહું છું આમ જી તમારે કેવું હોય તમે હાથ અહીંયા રાખો એમ બસ આ એમ હવે વાત કરો મોતીઓ હોય છે હવે એ તો પછી જોયા પછી ખબર પડે મોતીયો છે કે કારીઓ છે કે ભૂરીઓ છે હે તો બાપાજી હોય ઈ મારું ઓપરેશન કરો ને એટલે હું દુનિયા તો દેખું કાંઈક પણ એ મારે તમારા બધા ડોરા કાઢીને બાયણે જોવા જી છે સમજી ગયા કે કેટલાકના મોઢે તમે આંખે થયા છો અને આંધળા થયા છો લાકડી ક્યાં ગઈ લાકડી આ અહીં રહી હા બસ 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 તમારી આંખોનો ઈલાજ મારી પાસે કમ્પ્લીટ છે તમે હાલો માર ભેગા પણ આમ ક્યાં જવાનું છે આમ ત્યાં આપણે ઓપરેશન રૂમ છે ઓપરેશન રૂમમાં જવાનું છે હો. હાલો 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 ઊભા થઈ જાઓ આઈ એમ વિપુલ ડોક્ટર ઈલાજ ને તો પી જાઓ આવા તો ઈલાજ આમ હાલો મોટા આગળ આવો છો ને એ વાહી જ છો આ મોર હાલો ને આમ હાલો હાલો આમ જો તમારો ઈલાજ કાયો ઘા થઈ જાય ઉભા રહ્યો સાહેબ તમે પણ ઉતાવળા ન હાલતા હો હવે કાંઈ આખું નથી આપણું આ રૂમ આવી ગયો ઓપરેશન થિયેટર હે આવી ગયું હા હાઈલાવો હાઈલાવો હાઈલા જાઓ હાઈલા જાઓ હાઈલાવો 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 બીઓમાં હાઈલાવો હાઈલાવો સાહેબ હા આ તો ખાણ છે જો બસ ને દેખાઈ ગયું ને તમને દેખાઈ ગયું ને કે આ ખાણ છે એલા આ તો દેખાઈ ગયો તો મોટી ઊંડી ખાણ હતી વગર ઓપરેશન મેળ આવી ગયું ને આજ હું છે ને ડિગ્રી કમાણો છો ઈ તો ઠીક હા. સાહેબ તમે આ ભણતર ક્યાં ભણવા ગયા તા એ જ વાતો આ કોઈને કહેવાનું ન હોય તમે 500 રૂપિયા લાવો હાલો અને આલ્યો તમારે લાકડી પકડો ને નીકળો હાલો એલા સાહેબ 500 ની કાકી આમ હાલો દવાખાને જઈને દઉં એવું છે હા હાલો કાંઈ વાંધો ને હાલો બાકી કેવું પડે હો ડોક્ટર હોય ને તો આવા હા એમ હાલો 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 ડોક્ટર વિપુલ આઈ એમ ડોક્ટર વિપુલ
જો સાહેબ હા ક્યારનો તમારા દવાખાને વાઈટ જોઈને બેઠો તો કેમ મોડા આવ્યા? મારે થોડુંક કામ હતું ને એટલે નાવાનું હતું? એ કામ હતું મારે થોડું ભાઈ. પેટ્રોલ પૂરવાનું હતું? કાંઈ સંભળાતું જ નથી તને? એ કાંઈ સંભળાતું નથી કાનમાં? કાનમાં સંભળાતું નથી એમ કહું છું. આ ચડાઈ દો ઉભા રહ્યો લાવો. અરે બાપા એ નથી સડાવું એલા. તો એ તને કાંઈ કાનમાં સંભળાય કે નથી સંભળાતું? જૈનમાં ને તમારી જૈનમાં આવી સંતારે લાડવા પેડા ને બધું ખાઈશ. મારો દીકરો આ દર્દી જેવો ફૂટકો છે ને બેરો મને. હું કીધું સાહેબ? એ તારે મારું શું કામ છે? કડિયા કામ જ આવશે. કડિયા કામ હું નથી કરતો સાહેબ. મારે છે ને જો હું તમને કહું મારે છે ને કાનમાં વાંધો છે. કાનમાં સંભળાતું નથી. એ બેરા ઈ તો કઈનો રાયડું પાડું છું. કાનમાં કઈ વાંધો છે એમ તો પૂછું છું. એ હું કીધું? હવે આને મારે શું કેમ સમજાવો આ કઈ? સાહેબ તોલા પડ્યા હોય ને તો છે ને મસ્ત દવા આવે છે. દવા નાખીને તોલા કાઢી નાખજો, મારી નાખજો. મારે દવાની જરૂર નથી. દવાની તારે જરૂર છે. તારે કાનમાં વાંધો છે ને? કાન કપાવાના છે. એ મારા નથી. મારા ભગવાના ક્યાં મને ભૂટકો તારે? મારી વાત સાંભળ. એ તને કાંઈ સંભળાતું નથી. તારે એની દવા લેવાની છે ને કાનની? એ સાહેબ હું તમને વાત કરું આ કાનમાં છે ને મારે જલમથી વાંધો છે એટલે હું તમારી પાસે છે ને દવા લેવા આવ્યો છું. હવે તમે મને દવા દ્યો છો કે નથી દેતા ઈ કયો? દવા આની મારી પાસે ભેગી જ છે. બરાબર? દવા જોઈશે ને? તારે સાંભળવું છે ને બધુંય? 2 દિવસ નહીં, 2 દિવસ પછી નથી કરવાનું. અત્યારે જ કરવાનો છે ઈલાજ. હા દોયડું નથી બાપ નામના ગરમ ફાવ ખાઈને ઊનું મરી જાવ. હું કીધું? એ કાંઈ નહીં. ગોળની રાપ ખાવી છે. આવ. ડોક્ટર તે મને ગાય દીધી. સંભળાઈ ગયું ને? કાન ખુલી ગયા ને તારા? રેડી? હાંધું સંભળાવવા માંડ્યું તને? હું બોલું બધું સંભળાવવા માંડ્યું ને? ગાય દીધી સમજાણું સાહેબ મને. તો એ જ વાત છે. તારા કાનના હે ને પડદા રહ્યા ને ઈ હે ને ખુલી ગયા. ખુલી ગયા સમજી લે. 500 રૂપિયા ફી આપવાની છે. સંભળાણું? 500 રૂપિયા ફી આપવાની છે. હવે હું બધું બોલું સંભળાય ને તને? હા હે? હા રેડી ને? રેડી. તને કીધું તું ને વગર દવાએ કમ્પ્લીટ થઈ જાય. વાહ સાહેબ વાહ. સમજો તમારી આ ગામમાં જરૂર છે. હા 500 લાવો હાલો. મારે માં દવાખાનું ખોલવું. સાહેબ કેટલા ટાઈમ થી આ કાનની દવા ગોતતો તો મળી ગઈ ને? મળી ગઈ. આલ્યો 500. જાઓ. મારો બેટો 500 રૂપિયા લઈ ગયો અને ગાય દૂધ દેતો ગયો અને કેવો બુદ્ધિનો ઉપયોગ કર્યો. આ વિપુલ ડોક્ટર નું દવાખાનું છે? એ ડોક્ટર સાહેબ આવો આવો આવો. આ વિપુલ ડોક્ટર ભણેલા છો કે ભણ? ભણેલી તો શું પણ યાદ નથી રહેતું. હા તો આ વિપુલ ડોક્ટર નું દવાખાનું. બેસો તમે તમારે. ચા પાણી કાંઈ ઠંડુ ચાલશે? ના એવું કઈ નથી પીવું. હા તો મારે છે ને મગજ કામ નથી કરતો. મગજ કામ નથી કરતો તમારે? મગજ હાલતો જ નથી. બરાબર. હા એટલે કાંઈ આમ યાદ નથી રહેતું તમને? યાદે નથી રહેતું અને કઈ ખબરે નથી પડતી. એમ કયો તોય હાલે. બરાબર. આમ તમારા લગ્ન થઈ ગયા હે? ડોક્ટર સાહેબ હા. લગ્ન થઈ ગયા હોય તો અહીંયા સેથો હોય, મંગળસૂત્ર હોય. મારા લગ્ન નથી થયા. એક તો મારું મગજ કામ નથી કરતું, કઈ યાદ નથી રહેતું. આમાં લગ્ન કોણ કરે મારી હારે? આમાં મારે શું છે મગજ કામ ન કરતા હોય ને એટલે મારે બધી વસ્તુ પૂછવી પડે. સમજી ગયા? તો મારું મગજ આમ આમ મસ્ત થઈ જાય ને, આમ બધું યાદ રહી જાય. પછી આમ મગજ હાલવા માંડે, આમ કાંઈ કોઈ ભૂલાય નહીં. એટલે છે ને એવું મને કંઈક દવા આપો એટલે મારા છે ને લગ્ન ફટાફટ થઈ જાય. બરાબર. હા મૂળ તમારે મગજની ચિંતા નથી. મૂળ તમારે લગ્નની ચિંતા છે કે જલ્દી મારા લગ્ન થઈ જાય. પણ એની તમે કાંઈ ચિંતા કરતા નહીં. હું બેઠો.
હા, જરાય ચિંતા ન કરતા તમે. તમારો મગજ મેળે આવી જાય. જો આગળ શું કીધું ને ભૂલાઈ ગયું મને. શું કીધું તું આ? લગ્નની વાત હાલતી હતી આપણે. પણ લગ્નની તો આપણે નિરાતે બેહીને વાત કરી લેવું. એ તમે ચિંતા કરો માં તમે. લગ્નની વાત હાલતી હતી ને. હા, ઘરમાં કોણ કોણ તમારા સભ્ય? મારી મમ્મી છે, પછી મમ્મીને આઈ કોણ? તાર બાપાનું? પપ્પા. હા, તાર બાપા હોય તાર મમ્મી હોય. અને એક ભાઈ છે. હા, બરાબર. ભાઈ મોટો છે કે નાનો છે એ ખબર નથી મને. એ તને નહીં ખબર હોય. હા, એ તાર બાને ખબર હોય, નાનો કે મોટો. હે, અને બીજું હું કહું છું તમને, ક્યાં રહ્યો હો? ક્યાં ઈ મને ભૂલાઈ ગયું. ઘરમાં રહું છું. આ ઈ તો ઘરમાં જ રહેતા હોય, પણ કઈ સોસાયટીમાં રહ્યો ને કેટલા નંબરનું ઘર છે તમારું? એ મને બધું યાદ રહેતું હોય. તું હોય દવા લેવા આવું મને નથી યાદ. આ તો અમારે પૂછવું પડે, સમજી ગયા? અમુકના મગજ કામ ન કરતા હોય ને એટલે આવું એડ્રેસનું ને અમારે પૂછવું. કાંઈ વાંધો નહીં. ફોન વાપરો છો? હા, ફોન વાપરું ને. હા, તો તમારા નંબર મને દેતા જજો. એટલે હું આની દવા મેં ઉપરથી મગાવી હોય તો હું તમારી ઘરે દઈ જઈશ. પણ નંબર યાદ નથી. કાંઈ વાંધો નહીં, હું તમારામાંથી મારા મિસ કોલ માર લઈશ હો. એટલે હું આ મિસ કોલ કામ આવે આપણે કંઈ ડૉક્ટરને અમારે જરૂર હોય. પણ દવા તો લખી દ્યો મને. દવાની તમને તમારો મગજ કામ નથી કરતો. સમજો પેલા આપણે હે ને તમારો જે મગજનો ઈલાજ કર્યા પહેલાં તમારે એક કામ કરવું જોઈએ. હા. બરાબર? સામે વડાપાવની રેકડી છે, બરાબર? એને કે 50 રૂપિયાના વડાપાવ આપો ખાલી. તમે પહેલાં એ લેતા હો જાઓ. 50 રૂપિયાના વડાપાવ. હા, 50 રૂપિયાના વડાપાવ લેતા હો જાઓ. આ તો આ 50 રૂપિયા નથી, આ તો 10 રૂપિયાના આવે. 50 રૂપિયાના વડાપાવ દઈ દઉં. 10 ની નોટ આપું તો. આ કેટલા નોટ છે? આ તો 10 ની આપી, 50 ની આપો. મેળે આવી ગયો મગજ? મગજ તમારો મેળે આવી ગયો ને? તમને ખબર પડવા માંડી ને કે આ 50 નોટ નથી, આ 10 ની નોટ છે. તો 10 ની જ છે, તમને નથી ખબર પડતી? હા, લાવો. આવી ગયો ને મેળે મગજ? આ મારી ડિગ્રીની કમાલ છે, બરાબર? લાવો ફી. દવા ક્યાં લખી આપી હતી આપ? દવાની જરૂર નથી. તમારે અત્યારે અહીંયા રૂબરૂપ થઈ ગયું ને કે આ 50 નોટ નથી, આ 10 ની છે. પૈસા નથી, ગૂગલ પે કર દો. કાંઈ વાંધો ને આ રહ્યું. અને એ તમારી પાસે હોય તો ઉપાધિ ન કરતા જરા એવું કે તાત્કાલિક કેટલા નાખવાના? 500 નાખજો ને તમે તમારે, પછી તમને મજા આવે. 200 નાખ દઉં? કાંઈ વાંધો નાખી દો ને. હે આપણે હા, સારું જાવ હાલો. મારો બેટો ભાઈ રે બુદ્ધિવાળો. આ ડોક્ટર નું ભણ્યો હોય છે કે નહીં ભણ્યો હોય, કે બુદ્ધિથી જ બધાને લૂંટતો હોય છે. હાલો હાલો, આયલા જે ઘર બાજુ. સાહેબ, હું શું કહું છું? તો ઊભો તો રે, હું લખે થાકો. સારું કર્યું તમે ભેગા થઈ ગયા. હું દવાખાને જતો હતો. દવાખાનું હું બંધ કરીને આવતો રહ્યો છો. મારે થોડુંક જરૂરી કામ આવી ગયું છે. પણ મારે આનું શું કરવું હવે? શું થઈ ગયું આ પગમાં? આ પગમાં વાંધો છે. શું આખો આ હલબલેસ તું પણ? એ મારે છે ને હમણાં મને આંસકો આવી ગયો, તેદુનું આ જમ્પર જેવું થઈ ગયું છે. આમાં સ્પ્રિંગો નથી ફિટ કરી ને, એના હિસાબે કદાચ આ જમ્પિંગ થતું હોય. ના ના, આ મને છે ને હું તો ના થઈ ગયું છે. આનો કાક ઈલાજ કરો. આ જલાઈ ગયું છે બધું. હા, એ જલાઈ ગયું છે. હે, જલાઈ ગયું છે. આમ હુવા ફેર થઈ ગયો તો કાંઈ? એ કાંઈ ખબર નથી. રાતે હું તો ના થઈ ગયું છે. સાંજે કાંઈ કેરીનું આથણું કે લીંબુ બીંબુ ખાધી ખટાશ વાળી વસ્તુ? ના ના, હાઈતમ આઈટમ ગઈ ને હા, પછી ઓલા ભજીયા ખાધા હતા. બરાબર. હા, એમાં લીંબુના ફૂલ હોય એના હિસાબે કદાચ આ જલાઈ ગયું. હે, આ એવું લાગે છે મને. કાંઈ વાંધો ને, તમે ચિંતા કરો માં. હા, તમને હે ને હળી કાઢતા કરી દઉં. તો તમારી જેવો ભગવાન ને એટલે તો તમારી પાસે આવ્યો છું. હાજા થઈ જાવ એ પેલા ફી ને પૈસા લાવો. ફીના પૈસા? હા, એ તો હું તમને દઈ દે. હાજો તો કરો. દઈ દેવો. અરે પાકે પાકું. કાંઈ વાંધો ને, તમે ચિંતા કરો માં. તમારો ઈલાજ બધો થઈ જાય. હે બાપા? હા, થઈ જાય. આગા કરો. એ તમે જરાય ચિંતા ન કરો. હા, બધો ઈલાજ છે જ આપણી પાસે. હો, હા. એ આયા. આ એ હું હતું. આયા. બીક લાગતી હતી. એ હું હતું. તારો બાપ ઈ ખોટો છે.
એ નાખશે ના કઈડે કો. એલા ભાઈ આ લે ને ભાઈ આ નાખશે. હાલ પકડ. ખોટો છે, પ્લાસ્ટિક નો છે. પણ સાહેબ મને બીક લાગે છે. હાજો થઈ ગયો. લે ઈ તો હું જોતોય નથી. વાહ સાહેબ વાહ. બાકી તમે બુદ્ધિ સમજો બુદ્ધિશાળી હો સાહેબ. નાથા મારામાં બુદ્ધિ છે ને એટલે તો હું ડોક્ટર બન્યો. અને જો મારામાં બુદ્ધિ ન હોત ને તો તમારા જેવા ભૂતના પેટનો જ રહ્યો હોત. હે હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હલો મિત્રો, હું છું સુરત ચાલોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. જય મહાદેવ દર્શક મિત્રો, હું છું જલપા ઉમરાણીયા. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો, તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.